મિત્રો, પગમાં કે હાથમાં ઘણી વખત આપણને ખાલી ચડી જાય છે, એટલે કે ગુજરાતીમાં આપણે જે તળપદી ભાષામાં કહીએ તો ધેધણી, એટલે કે જલાઈ જાય છે એમ, હાથ હોય કે પગ હોય. ઘણી વખત આપણે રાત્રે ઊંઘ્યા હોય અને માથા નીચે હાથ હોય અને જ્યારે તમે જાગો છો ત્યારે હાથમાં ખાલી ચડી જાય છે, ધેધણી ચડી જાય છે. એવી જ રીતે જો તમે પલાઠી વાળીને ઘણા ટાઈમ સુધી બેઠા હોય અને જ્યારે તમે પગ ઊભા થાવ છો અને પગ લાંબા કરો છો તો પગે તમારા ધેધણી એટલે કે ખાલી ચડી જાય છે. તો મિત્રો, આમાં ગભરાવાની કોઈ જરૂર નથી કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ખાલી કેમ ચડે છે, શા કારણે ચડે છે, તેના 3 કારણો છે અને તેના 3 ઉપાયો પણ છે. શું કરવું, કઈ રીતે કરવું તે આપણે આ વિડીયોમાં જાણીશું. મિત્રો, પહેલું કારણ મિત્રો એ છે કે લો બીપી. લો બીપી ક્યારે થાય કે એક ઇન્ફેક્શન થયું હોય કે સુગર ઘટી ગઈ હોય તો લો બીપી ઓછું થાય છે. અને જ્યારે લો બીપી ઓછું થાય છે ત્યારે આપણે ઘણી વખત કોઈને વારંવાર હાથ પગમાં ખાલી ચડતી હોય છે. તો મિત્રો, આનો સીધો ઉપાય છે લીંબુ, મીઠું અને ખાંડનો શરબત બનાવીને 1 ગ્લાસ પી લેવાનો છે. મીઠું વધારે પ્રમાણમાં લેવું, કારણ કે મીઠામાં આયોડિનની માત્રા વધારે હોય છે. તો મિત્રો, લો બીપી ઓછું થયું હોય તો આ ઉપાય અવશ્ય કરવો, જેનાથી શરીરમાં ખાલી ચડતી નથી. અને જો લીંબુ ને ખાંડ અને મીઠું જો તમે સવાર કે બપોરે કે તમને એવું લાગે કે મારું લોહી બીપી ઓછું થયું છે તો તમારે રોજ લીંબુનો 1 ગ્લાસ શરબત બનાવી અને પી લેવો જોઈએ. હવે મિત્રો, બીજું એવું કારણ છે કે હિમોગ્લોબિન એટલે કે HB જ્યારે 12%થી ઓછું થાય, 6%, 7%, ત્યારે એના શરીરમાં કમી થાય છે. હિમોગ્લોબિન ઓછું થાય એટલે શરીર અશક્ત થઈ જાય છે. પણ આનો ઉપાય છે મિત્રો કે લીલા શાકભાજી ખાવા જોઈએ, શરીરમાં અશક્ત ન થવા દે. ધારો કે પાલકની સબ્જી છે, તાંદળદો છે, બીટ આવે, બીટ દિવસમાં 1 યા 2 બીટ ખાવા જોઈએ. ભરપૂર માત્રામાં લીલા શાકભાજીમાં સૌથી વધારે બીટ પાલકમાં અને તાંદળદાની સબ્જીમાં વધારે હોય છે. જો તમે આ લીલા શાકભાજીનો ખોરાક વધારે લો છો તો તમારા શરીરમાં હિમોગ્લોબિનની કમી ક્યારેય થતી નથી. અને ભરપૂર માત્રામાં લીલા શાકભાજીનો ખોરાક લો છો તો ક્યારેય શરીરમાં ખાલી કે તાંદળ ચડતી નથી. શરીર પણ સ્વસ્થ રહે છે, લોહી તાજું લોહી ચડે છે. ત્રીજું કારણ છે કે મિત્રો B12ની કમી. આ B12ની કમી ઘણાને જોવા મળે છે. અને તમારા શરીરમાં જો B12ની કમી હોય તો વારંવાર શરીરમાં ખાલી ચડે, ધેધણી ચડી જાય, હાથ પગ ખુલ્લા પડી જાય છે અને શરીર તમારું એકદમ નર્વસ થઈ જાય છે. આ કમી વિદેશોમાં, ફોરેનમાં વધારે જોવા મળે છે. પણ મિત્રો, આનો એક ઉપાય છે દેશી દવામાં કે કઠોળ ખાવાના. પલાળેલા મગ છે, વટાણા છે, કે પછી આ ઈડલી છે, કે કોઈ કઠોળ ખોરાક યુક્ત હોય તો આના સેવન કરવાથી, આનું કઠોળ ખાદ્ય ખાવાથી B12ની કમી પૂર્ણ થાય છે અને શરીરમાં ક્યારેય ખાલી ચડતી નથી. તો મિત્રો, દવા કરવામાં જઈએ તો તમારે દવા પણ થઈ શકે છે અને જો ગુજરાતી ભાષામાં આપણે જો દેશીનો ઉપચાર કરીએ તો પણ ઘર બેઠા મટી જાય છે. તો ચિંતા કરવાની કે ગભરાવાની કોઈ જરૂર નથી. જેટલું તમે લીલા શાકભાજી, લીંબુનો શરબત કે અથવા તમે આ કઠોળ સૌથી વધારે લો છો તો તમારું શરીર સ્વસ્થ રહે છે, લોહી પણ શુદ્ધ રહે છે અને શરીરમાં ક્યારેય અશક્ત થતા નથી. આ વિડીયો મિત્રો તમને ગમ્યો હોય તો તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવવા વિનંતી. જય ગુરુદેવ, જય માતાજી.